સીએનજીના વધતા ભાવ સામે રિક્ષા ચાલકોનો વિરોધ. અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ભાવ વધારો પરત ખેંચવાની માંગ. સીએનજીના સતત વધી રહેલા ભાવને લઈને રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 86.2 રૂપિયા સુધી પહોંચતા રોજિંદા ખર્ચમાં વધારો થતા રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જણાવાયું છે. આ મુદ્દે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના આગેવાનો અને સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું. યુનિયને સીએનજીના વધારેલા ભાવ તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતા ઇંધણના ખર્ચના કારણે તેમની આવક પર સીધી અસર પડી રહી છે, જ્યારે મુસાફરો પાસેથી ભાડામાં વધારો કરવો પણ શક્ય બનતું નથી. આવેદનમાં ખાનગી વાહનો દ્વારા મુસાફરોની હેરફેર કરવામાં આવતી હોવાના મુદ્દે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુનિયનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી રિક્ષા ચાલકોના રોજગાર પર પડતી અસર અટકાવી શકાય. રિક્ષા ચાલકોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે. સીએનજીના વધતા ભાવ અને રોજગારને લગતા પ્રશ્નોને લઈને શહેરના રિક્ષા ચાલકોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળ્યું છે.